ખોડલના જન્મદિવસ નિમિત્તે ગાવું હોય ત્યારે જય હો જય હો. એ શેરીઓ સજાવો મોઢવા રોપાવો, એ શેરીઓ સજાવો મોઢવા રોપાવો, શેરીઓ સજાવો મોઢવા રોપાવો, મારી ખોડિયાર માનો બર્થડે મનાવો. એ ફૂલડા વેરાવો ફતેવાળી સજાવો, ફૂલડા વેરાવો ફતેવાળી સજાવો, મારી ખોડિયાર માનો બર્થડે મનાવો. એ આઠમનો રૂડો દાડો આયો, ખોડિયાર માનો દાડો આયો, આઠમનો રૂડો દાડો આયો, ખોડિયાર માનો અવસર આયો. એ શેરીઓ સજાવો મોઢવા રોપાવો, શેરીઓ સજાવો ફૂલડા વેરાવો, મારી ખોડિયાર માનો બર્થડે મનાવો. એ મારી ખોડિયાર માનો બર્થડે મનાવો. એ નગરી સજાવો મારી ખોડલનો બર્થડે. વગડાવો તમે ઢોલ વગડાવો, ખમકારી ખોડલની કે બરોબર ભૂરી ડોશીના વરતે તો માતા ખંભોળત જેવા ગોમે આવ્યું અને બરોબર હોને પણ ગોપાલ ભુવાજી 250 માણસ મારી બાલી પાછળ પડેલું. કોઈ દાડો વાત કરી નહીં પણ આજે કરવા જેવી છે એટલે કરવી છે. બરોબર 250 માણસ મારી બાની પાછળ પડેલું અને બરોબર ભૂરી ડોશી એવું બોલતી હોય કે બરોબર લાગતા ચૂલે હું ઘરમાં હંતાઈ જવું, આખું ઘર ફેદી વરે પણ અમે હું ને મારો છોકરો કોઈ મળવા જોવે નહીં. આ મારા બાપની સાચી હકીકત કહું છું તમને. એટલે બરોબર નોના છોકરાને એટલે કે મારા બાપને નહીં મારી બા બરોબર લાગતા ચૂલે ઊભી થઈ ગઈ અને પેપરા વાળી શિકોતરને હાથમાં વથેડાથી ગોળી કરી. ગંભોરતનું આખું ઘર ફેરી વરે પણ માતા તું હાચી ભાટપુરાના પેપરે બેઠી હોય, હાચી ગંભોરતના ગોખલે બેઠી હોય તો આખું ઘર ફેરી વરે પણ અમે બે જગ્યાને મળવા જોવે નહીં. અને ઇતિહાસ બનાવીને રચી છે મારી માતા. માઈક મેલવાની વાતો તો આજે ના થાય ને કાલે ના થાય. જેદારો માઈક મેલવાની વાતો થાય એદારો ધવલ શિકોતરનો છેલ્લો દાડો ગણા જાય. આ મારી દરિયાના બેટની શિકોતર આવજે બાબા ખબર તને. અને બીજું ગોપાલભાઈ કોકના પાડવાની આશા રાખો તો કોઈ દર જિંદગી તમે ઊંચા ના આવો. વિઠ્ઠલ બુવાજી 13 વર્ષથી જાગરી આપણું કરીએ છે અને જેટલા લોકોએ અમન ઉલ્લુ બનાવી ગયા છે અમાર જોડે ફરે પેટમાં પહે સીતારામ બાપુ ઓમ ટોટિયા પોરા કરે છે ઓમ અને પેટમાં પહે ટોટિયા પોરા કરે અને એવા લોકોએ દગા હમણાં આલ્યા છે પણ મા બાપના સંસ્કાર એવા આલ્યા છે, માતાની સમજણ એવી આવી છે કે બરોબર કૂતરું બચવું ભરે આપણે એ ભરવા જવાય નહીં. આથી તને બજાર કૂતે ભોગે 1000 ચકલા કોઈ દાડો બાદ ના બને. બાપની માતાનો માથે આ સદાય રહેવાનો અને તારા જેવી માતાનો સાથ હોય. કહેવતમાં કીધું છે વિઠ્ઠલ બુવાજી કે 32 કણની માતા, 34 કણનો ભૂવો અને 36 કણનો જાગર હોવો જોઈએ. ગોપાલ બુવાજી એવું હતું કે મોડવાની છે પણ આ રંગ આખો અલગ રાખ્યો છે માતાએ અને આવો રંગ સદાય રાખશે. બરોબર ચોખાથી તરિયા કાઢશે એમ તમારા દુશ્મનોના તરિયા કાઢી નાખશે અને કોઈ દાડો તમને દગો નહીં થવા દે. અલ્યા જે દાડો દગો થવા દઉં
મોમાની માતા મરી જેવું સમજી લેજે.